શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 71 શ્રદ્ધાવાન અનસૂયઃ ચ શૃણુયાત અપિ યઃ નરઃ સઃ અપિ મુક્તઃ શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્યકર્મણામ. અનુવાદ: જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષરહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યાત્માઓના શુભ લોકોને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: આ અધ્યાયના 68મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટપણે નિષેધ આજ્ઞા આપી છે કે ભગવાનનો દ્વેષ કરનારા મનુષ્યોને ગીતા સંભળાવવી નહીં. બીજા શબ્દોમાં, ભગવદ્ ગીતા માત્ર ભક્તો માટે જ છે, પરંતુ એવું બને છે કે કેટલીક વખત ભગવદ્ ભક્ત જાહેરમાં પ્રવચન કરે છે અને તેમાં બધા જ શ્રોતાઓ ભક્તો હોવાની અપેક્ષા રખાતી નથી. તો પછી આવા લોકો જાહેરમાં પ્રવચન શા માટે આપે છે? અહીં ખુલાસો કરવામાં આવ્યો છે કે બધા જ લોકો ભક્તો નથી હોતા. તેમ છતાં ઘણા લોકો એવા હોય છે કે જેઓ કૃષ્ણનો દ્વેષ નથી કરતા. તેમણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એવી શ્રદ્ધા હોય છે. જો આવા લોકો ભગવાન વિશે કોઈ સાચા ભક્ત પાસેથી સાંભળે તો તેઓ પોતાના સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને પુણ્યાત્માઓના લોકને પ્રાપ્ત કરે છે. માટે ભગવદ્ ગીતાના શ્રવણ માત્રથી પોતે શુદ્ધ ભક્ત થવાનો પ્રયત્ન ન કરનાર મનુષ્યને પણ પુણ્ય કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. એ રીતે શુદ્ધ ભગવદ્ ભક્ત દરેક મનુષ્યને અવસર આપે છે કે તે સર્વ પાપમાંથી મુક્ત થઈને ભગવાનનો ભક્ત બને. સામાન્ય રીતે જ મનુષ્યો પાપમુક્ત હોય છે. જેઓ પુણ્યાત્માઓ હોય છે તેઓ બહુ સહેલાઈથી કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરે છે. અહીં પુણ્ય કર્મણામ શબ્દ મહત્વપૂર્ણ છે. આનો નિર્દેશ વૈદિક શાસ્ત્રોમાં વર્ણવેલ અશ્વમેઘ જેવા મહાન યજ્ઞો કરનાર પ્રતિ છે. જે મનુષ્યો ભક્તિનિષ્ઠ હોય છે પણ શુદ્ધ ભક્ત હોતા નથી, તેઓ ધ્રુવલોક પ્રાપ્ત કરી શકે છે, જ્યાં ધ્રુવ મહારાજના અધિષ્ઠાતા પુરુષ છે. તેઓ ભગવાનના મહાન ભક્ત છે અને તેમનો એક વિશેષ ગ્રહ છે કે જે ધ્રુવલોક કહેવાય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.